વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 5.8 નો પ્રશ્ન 3 જોવાના છીએ. પ્રશ્ન 3, નિયમિત ષટકોણની કાચી આકૃતિ દોરો. તેના કોઈ પણ 3 શિરોબિંદુઓને જોડી ત્રિકોણ રચો. તમે દોરેલો ત્રિકોણ કયા પ્રકારનો છે તે કહો. શું કરવાનું છે? આમાં પ્રથમ નિયમિત ષટકોણની કાચી આકૃતિ દોરવાની છે. તો આપણે અહીંયા કાચી આકૃતિ દોરીએ. કોની? ષટકોણની. ઓકે, બરાબર છે. મેં અહીંયા દોરી છે ષટકોણની આકૃતિ. જુઓ, 1 2 3 4 5 અને 6 બાજુઓ દોરી છે. એટલે આપણે શું બની ગયું? આ ષટકોણ બની ગયો. હવે જુઓ શું કહે છે કે નિયમિત ષટકોણની કાચી આકૃતિ દોરો. તેના કોઈ પણ 3 શિરોબિંદુને જોડીને. તો પેલા ષટકોણ દોર્યો એને આપણે નામ આપી દઈએ. અહીંયા આપીએ A, અહીંયા B, C, D, E અને F. બરાબર છે. હવે શું કહે છે? કોઈ પણ 3 શિરોબિંદુઓને જોડવાના છે. 3 શિરોબિંદુઓ માની લો કે આપણે A, C અને E જોડીએ. જુઓ, અહીંયાથી A, અહીંયાથી જોડીએ A અને E, અને અહીંયા જોડીએ C અને E. બરાબર છે. શું બન્યું? અંદર ત્રિકોણ બની ગયો. તો આપણે શું કીધું હતું કે ત્રિકોણ રચો. તો આપણે આ ત્રિકોણ બનાવ્યો. હવે જુઓ શું કહે છે? તમે દોરેલો ત્રિકોણ કયા પ્રકારનો છે? જોતા તો આપણને ખબર પડી જ જાય કયો ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ છે. છતાં આપણે એનું જોઈએ માપ. જુઓ, અહીંયાથી AC નું માપ જોઈએ તો કેટલા થાય છે? 6.5 જેવું થાય છે. બરાબર છે. અહીંયા CE નું માપ જોઈએ તો પણ કેટલું થાય છે? અહીંયાથી 6.5 જેવું. બરાબર. અને અહીંયા AE નું માપ જોઈએ, રેખાખંડ AE નું માપ જોઈએ તો પણ કેટલું થાય છે? 6.5 જેટલું. એટલે કે આપણે જે ત્રિકોણ રચ્યો છે એ કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. તો આપણે લખવું હોય તો લખી શકાય. શું લખી શકાય? જુઓ, અહીં નિયમિત કયો ષટકોણ બતાવ્યો છે આપણે? તો કે ષટકોણ કયો છે? A, B, C, D, E અને F. બરાબર, રચ્યો છે. પછી શું કહે છે કે એમાંથી આપણે વારાફરતી કયા કયા બિંદુઓ લીધા છે? તો કે બિંદુ A, બિંદુ C અને બિંદુ કયું? E. જોડતા આપણને શું મળે છે? જોડતા આપણને શું મળે છે? ત્રિકોણ કયો મળે છે? A, જુઓ, A, C અને E. ત્રિકોણ A, C અને E મળે છે. હવે કેવો ત્રિકોણ છે કેમ ખબર પડે? તો આપણે માપ્યું હતું. બરાબર છે. ત્રણેય બાજુઓનું માપ કેવું થયું હતું? સરખું થયું હતું. તો કે એની બાજુઓ કઈ કઈ આવે? તો આ બાજુઓ કઈ કઈ છે? આ બાજુઓ કઈ કઈ આવશે? તો રેખાખંડ AC, રેખાખંડ CE અને રેખાખંડ AE. માપીએ. બરાબર. અથવા માપતા કેવી લાગે છે આપણને? સરખી લાગે છે. માટે શું કહી શકાય? ત્રિકોણ ACE એ સમબાજુ ત્રિકોણ છે. બરાબર છે.
આગળ જોઈએ પ્રશ્ન 4 શું કહે છે? નિયમિત અષ્ટકોણની કાચી આકૃતિ દોરો. અષ્ટકોણના બરાબર 4 શિરોબિંદુઓને જોડીને લંબચોરસ બનાવો. હવે શું આપણે દોરવાનું છે? અહીંયા અષ્ટકોણની કાચી આકૃતિ દોરવાની છે કે જેના 8 ખૂણાઓ પડે. બરાબર છે? જુઓ હું અહીંયા અષ્ટકોણ દોરું છું. જુઓ આપણે આ નિયમિત અષ્ટકોણ બનાવ્યો. બરાબર છે? હવે શું કહે છે? અષ્ટકોણના બરાબર 4 શિરોબિંદુઓને જોડીને લંબચોરસ બનાવવાનો છે. તો આપણે એના શિરોબિંદુઓ જોડતા પહેલા આપણે નામ આપી દઈએ. તો કે એ, અહીંયા બી, આ સી, ડી, ઈ, એફ, જી અને એચ. બરાબર છે? હવે એને શું કરવાનું છે કે લંબચોરસ બનાવવાના છે. કોઈ પણ 4 શિરોબિંદુ આપણે જોડીએ. આ 1, 2, 3 અને 4. બરાબર છે ને? શિરોબિંદુ આપણે જોડીએ. જુઓ આ લંબચોરસ બન્યો. કયો લંબચોરસ બન્યો? એ, ડી, ઈ, એચ. બીજો 4 શિરોબિંદુ પણ જોડી શકાય. બરાબર છે? જુઓ બી, સી, એફ, જી. આ પણ આપણે બીજો લંબચોરસ બન્યો. તો આપણે અહીંયા આપણે લંબચોરસ બનાવી દીધા. હવે આપણે એને લખીએ. શું લખી શકાય? કે અહીં આપણે કયો અષ્ટકોણ બનાવ્યો છે? એ, બી, સી, ડી, ઈ, એફ, જી અને એચ. બરાબર? નિયમિત અષ્ટકોણ બનાવ્યો છે. હવે જુઓ શું કહે છે? તેના ચોથા બિંદુઓ સામસામે જોડ્યા છે આપણે. બરાબર છે? તેના ચોથા આપણે ચોથા શું જોડ્યા હતા? બિંદુઓ સામસામે જોડ્યા હતા. કયા મળતા હતા? આપણે સામસામે શિરોબિંદુઓ જોડતા હતા. એટલે કે આપણે કયા એટલે કે શિરોબિંદુઓ કયા હતા? એ અને ડી. આ એ અને આ ડી. બીજો કયા હતા? તો કયો બનતો હતો? આ રેખાખંડ એડી બનતો હતો. બરાબર? બીજા કયા બનતા હતા? તથા આપણે બીજું કયું બનાવ્યું હતું? એચ અને ઈ. એચ અને ઈ. તો કયો રેખાખંડ બનતો હતો? તો રેખાખંડ બનતો હતો એચ ઈ. બરાબર છે? તો આ રેખાખંડ એડી અને રેખાખંડ એચ ઈ. બરાબર? બે રેખાખંડ મળીને કયો લંબચોરસ બને છે? તો કે લંબચોરસ કયો બનતો હતો? એ ડી ઈ અને એચ. બરાબર? આ એક લંબચોરસ મળે છે. આ ઉપરાંત બીજો પણ લંબચોરસ મળતો હતો. કયો મળતો હતો? તો કે કયા શિરોબિંદુઓ આપણે જોડતા હતા? તો જુઓ એમાં લખવું તો લખી શકાય. કયા શિરોબિંદુઓ જોડતા હતા આપણે? શિરોબિંદુ બી અને જી. આ બી અને જી જોડતા હતા. કયો રેખાખંડ મળતો હતો? રેખાખંડ બીજી. બરાબર છે? બીજા કયા જોડતા હતા? સી અને એફ. તો કે શિરોબિંદુ સી અને એફ જોડતા કયો રેખાખંડ મળતો હતો? સી એફ. રેખાખંડ સી એફ.
અને કયો લંબચોરસ બનતો હતો? તો કે લંબચોરસ BCFG. બરાબર. તો અહીંયા આપણે લખી શકાય કે લંબચોરસ BCF અને G મળે છે. બરાબર છે. તો આ રીતે આપણે અષ્ટકોણની આકૃતિ દોરીને 4 શિરોબિંદુઓ જોડ્યા અને 2 લંબચોરસ આપણને મળે છે. જુઓ પ્રશ્ન 5. વિકર્ણ એ એવો રેખાખંડ છે કે જે બહુકોણના કોઈ પણ 2 શિરોબિંદુને જોડે છે અને તે બહુકોણની કોઈ જ બાજુ નથી. એ વાત સાચી છે. બરાબર છે. પંચકોણની કાચું આકૃતિ દોરી તેના વિકર્ણો દોરો. શું કહે છે? કે વિકર્ણ એવો રેખાખંડ છે કે જે કોઈ પણ બહુકોણ હોય એના 2 શિરોબિંદુને જોડે છે. બરાબર છે. આપણને ખબર છે. તો એવો આપણે બહુકોણ અને કોઈ બાજુ નથી બહુકોણની. બરાબર છે. એ વાત પણ સાચી છે. પરંતુ શું કરવાનું છે? આમાં આપણે પંચકોણની એક આકૃતિ દોરવાની છે. એમાં આપણે વિકર્ણ દર્શાવવાના છે. ચલો આપણે દોરીએ આકૃતિ. આ શું દોર્યો આપણે? પંચકોણ. 1 2 3 4 અને 5. બરાબર. પંચકોણ દોર્યો. હવે શું કીધું છે એમાં? કે આપણે એને નામ આપી દઈએ. બરાબર છે. પંચકોણને આપણે નામ આપી દઈએ. પછી આપણે શિરોબિંદુને જોડીશું. ચલો નામ આપી દઈએ. અહીંયા A B C D અને E. હવે તમને ખબર છે કે વિકર્ણ કોને કહેવાય છે? કે સામસામેના બિંદુઓને અથવા સામસામેના શિરોબિંદુઓને જોડતો રેખાખંડ અથવા સામસામેના ખૂણાઓને જોડતો રેખાખંડ. બરાબર. તો આ C અને E ને જોડું છું. બરાબર છે. બીજું કઈ જોડી શકાય છે? તો કે બીજું હું B અને D ને પણ જોડી શકાય ને, સામસામે કહેવાય એટલે. તો B અને D ને પણ જોડ્યો. ત્યારબાદ કયો જોડી શકું છું? તો કે ત્યારબાદ હું A અને C ને પણ જોડી શકું. તો કે હા. તો A અને C ને પણ જોડું છું. ત્યારબાદ A અને D ને પણ જોડી શકાય. તો કે હા. તો A અને D ને જોડો. બરાબર છે ને. પછી B અને E ને પણ જોડી શકાય. તો B અને E ને જોડો. તો આ જે બધા બન્યા છે શું બન્યા છે? વિકર્ણ બન્યા છે. તો આપણે પહેલા લખવું પડે. શું લખશું? કે અહીં A B C D અને E. બરાબર. આ A B C D અને E એ શું છે? પંચકોણ છે. બરાબર છે. અને 2 શિરોબિંદુઓ. કેટલા? 2 શિરોબિંદુઓ જોડતા આપણને વિકર્ણ શું મળે છે? રેખાખંડ AC. જો રેખાખંડ AC, રેખાખંડ AD, આ રેખાખંડ AD, રેખાખંડ BD, આ રેખાખંડ BD, રેખાખંડ BE, આ રેખાખંડ BE અને રેખાખંડ CE. તમે આ પણ કહી શકો કે CA પણ આપણે AC લખ્યું છે એટલે આવી ગયું. બરાબર છે. આ આપને શું મળે છે? વિકર્ણ મળે છે. બરાબર છે. જુઓ સ્વાધ્યાય 5.9 શરૂ કરતા પહેલા આપણે આટલું શીખી લઈએ એટલે તમને સ્વાધ્યાય 5.9 એકદમ સરળ પડે. જુઓ શું કહે છે કે જેને લંબાઈ અને પહોળાઈ જેવા 2 જ માપ હોય તેને શું કહેવાય છે? દ્વિપરિમાણીય આકાર કહેવાય. કેવા આકારો કહેવાય? દ્વિપરિમાણીય આકાર કહેવાય. એટલે મતલબમાં આમ લંબાઈ હોય અને પહોળાઈ હોય. બરાબર છે. લંબાઈ અને પહોળાઈ હોય
તે આકારોને કેવા આકારો કહેવાય છે? દ્વિપરિમાણીય આકારો કહેવાય છે. અને ટૂંકમાં 2D પણ કહી શકાય. દાખલા તરીકે દ્વિપરિમાણીય આકારો કયા છે? તો કે ચોરસ, લંબચોરસ, વર્તુળ, એ બધા શું છે? દ્વિપરિમાણીય આકારો છે. એવી જ રીતે કે જેને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એટલે કે જાડાઈ, બરાબર, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કે જાડાઈ જેવા 3 માપ હોય. દ્વિપરિમાણીયમાં 2 માપ હોય, જ્યારે ત્રિપરિમાણીયમાં 3 માપ હોય. એને શું કહેવાય છે? ત્રિપરિમાણીય આકાર કહેવાય છે. આવી ઘન આકૃતિઓ શું રોકે છે? જગ્યા રોકે છે. એને ટૂંકમાં શું કહેવાય? 3D પણ કહેવાય. બરાબર છે. એના ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે તો ત્રિપરિમાણીય આકારના ઉદાહરણો કયા થાય? તો કે ઘન, લંબઘન, નળાકાર, શંકુ, એ બધા શેના આકારો છે? ત્રિપરિમાણીય ના આકારો છે. બરાબર, આપણે કહીએ છીએ ને ત્રિપરિમાણીય આકૃતિઓ, બરાબર, આ તેના ઉદાહરણો છે. હવે જુઓ, કેટલાક ત્રિપરિમાણીય આકારો ફલક, ધાર અને શિરોબિંદુ ધરાવે છે. ફલક, ધાર અને શિરોબિંદુઓ. હવે ફલક કોને કહેવાય? તો કે જે ધન સપાટી હોય, બરાબર છે, કોઈ પણ વસ્તુ આ સપાટી હોય છે, આ ઉપરનો જે આ ભાગ આવે એને શું કહેવાય છે? ફલક કહેવાય છે. ઘરની 2 સપાટીઓ મળે છે એને શું કહેવાય? ધાર. એટલે કે અહીંયા અને આ જે બધી સપાટીઓ હોય એને શું કહેવાય? ધાર કહેવાય છે. બરાબર છે. અને ધાર જે બિંદુએ મળે, એટલે કે આ એક ધાર અને આ 2 ધાર, અહીંયા જે બિંદુ મળે છે એને શું કહેવાય છે? શિરોબિંદુઓ કહે છે. આગળ જુઓ, નળાકાર, શંકુ, ગોળાની ધાર સીધી હોતી નથી. એટલે કે નળાકારનો આકાર આપણે એમ જોઈએ ને, આ રીતે આવો આકાર હોય એને શું કહેવાય છે? નળાકાર કહેવાય છે. બરાબર છે. નળાકાર. તો શંકુ આકાર તમને ખબર છે, આઈસ્ક્રીમનો કોન આપણે કહીએ, આનો શંકુ આકાર, આ ગોળો, આ બધાની ધાર કેવી હોય? સીધી હોતી નથી. બરાબર છે. આગળ જોઈએ સ્વાધ્યાય 5.9. જુઓ, સ્વાધ્યાય 5.9 પ્રશ્ન 1 છે. શું કહે છે? કે નીચેના જોડકા જોડો અને જોડકા જોડ્યા બાદ શંકુ, ગોળો, નળાકાર, લંબઘન જે કોઈ છે એના 2 ઉદાહરણો પણ આપવાના છે. તો શંકુ, આમાંથી કયો આકાર એવો છે જે શંકુ દર્શાવે છે? તમે કહેશો આ 2 નંબરનો. બરાબર છે. તો એની સામે જોડવાનું છે, એટલે હું અહીંયા 2 નંબર લખી નાખું છું. બરાબર છે. હવે પછી શું કહે છે? કે ગોળો. બરાબર, આમાંથી ગોળો કયો છે? તો કે આ 4 નંબરનો. તો અહીંયા હું 4 નંબર લખી નાખું છું, ગોળો. ત્યારબાદ નળાકાર. બરાબર છે. નળાકાર, આમાંથી કઈ આકૃતિ નળાકાર છે? તો તમે કહેશો આ આકૃતિ છે. એ કઈ છે? નળાકાર છે. તો અહીંયા આ આકૃતિ નળાકાર મેં લખી. ત્યારબાદ છે લંબઘન. તો આ શંકુ આકાર છે, આ ગોળો છે, આ નળાકાર છે. તો બરાબર, આ આકૃતિ કેવી કહેવાય? લંબઘન કહેવાય. બરાબર છે. તો લંબઘન 3 નંબરની આકૃતિ શું છે? લંબઘન છે. અને ત્યારબાદ છે પિરામિડ. તો આમાંથી પિરામિડ કયો છે? તો કે પ્રથમ આકૃતિ છે એ શું છે? પિરામિડ છે. બરાબર, આ આપણે એના જવાબ લખી નાખ્યા. હવે શું કરવાનું? આ બી આપેલો છે એની સામે આ કયો આકાર છે? પિરામિડ. તો એના 2 ઉદાહરણો લખવાના છે. તો પિરામિડના 2 ઉદાહરણો કયા થાય? તો પેલા ઇજિપ્તનો પિરામિડ અને હીરો. બરાબર, ઇજિપ્ત દેશ છે એનો પિરામિડનો આકાર કેવો છે? પિરામિડ જેવો છે. એટલે કે ઇજિપ્તનો પિરામિડ અને બીજો કયો આવશે? હીરો. ત્યારબાદ કયો આકાર છે? શંકુ. શંકુ આકારના 2 ઉદાહરણો આપીએ તો એકદમ ઈઝી છે. આઈસ્ક્રીમનો કોન, બીજું જોકરની ટોપી, ત્રીજું પણ આપણે લખી શકીએ. કઈ લખી શકીએ? બર્થડે ઉપર આપણે જે કેપ પહેરીએ ને, બર્થડે પાર્ટીમાં ગયા હોય નાના નાના છોકરાએ જે ટોપી પહેરેલી હોય, બરાબર, એ પણ કેવા આકારની હોય છે? શંકુ આકારની હોય છે. ત્યારબાદ છે આ કયો આકાર છે? તો કે લંબઘન. બરાબર છે. લંબઘનના ઉદાહરણો આપીએ તો કયો આવશે? એક ઈંટ આવશે. બરાબર છે. બીજો કયો આવશે? તો પુસ્તક પણ આવી શકે. તો હા, પુસ્તક પણ લખી શકાય. લંબઘન આકારનું હોય. બીજું પણ લખી શકાય. ઉદાહરણ લખવું હોય તો કંપાસ બોક્સ આવી શકે. તો કંપાસ બોક્સ. બરાબર છે. આ ઉપરાંત આ કયો આકાર છે? ગોળો. બરાબર છે. ગોળાનું ઉદાહરણ આપણે જોઈએ તો કયો આવશે?
ટેનિસ બોલ કયો? ત્યારબાદ બીજું લખવું હોય તો લાડુ, આપણે મીઠાઈનું લાડુ આવે ને ગોળ, એ લાડુ. ત્યારબાદ બીજું ઉદાહરણ લખવું હોય તો ક્રિકેટનો બોલ પણ ગોળ જ હોય, ક્રિકેટનો બોલ. બરાબર છે. આગળ જોઈએ, આ કયો આકાર છે? તો તમે કહેશો નળાકાર. તો નળાકારના ઉદાહરણો બે લખીએ. એક રોડ રોલર અને બીજો અંજીર રોલ, મીઠાઈ છે. આ ઉપરાંત આપણે ઘરે અનાજ ભરવાનું ગોળ ટીપણું હોય, બરાબર છે, એ પણ લખી શકાય, અનાજ ભરવાનું પીપ. આગળ જોઈએ પ્રશ્ન 2 શું કહે છે? જો પ્રશ્ન 2 માં એવું કહે છે કયો આકાર છે એ સામે લખવાનું છે. તમને ઉદાહરણો આપેલા છે. તમારા સાધનની પેટી એટલે કંપાસ પેટી. તો કંપાસ પેટી છે, કયો આકાર કહેવાય? બરાબર છે. તો એ તો આપણને ખબર જ છે કયો આકાર કહેવાય, લંબઘન. તો અહીંયા કયો લખવાનો? લંબઘન. પછી ઈંટ, ઈંટ પણ કયો આકાર છે? તો કે લંબઘન. તો એ પણ શું લખવાનું? લંબઘન. ત્યારબાદ દિવાસળીની પેટી, તો એ પણ લંબઘન જ કહેવાય. તો એમાં પણ લખવાનું લંબઘન. ત્યારબાદ રોડ રોલર, એ તો આપણે ખબર જ છે કેવો આકાર છે? નળાકાર. અને પછી છે મીઠાઈનો લાડુ. તો મીઠાઈનો લાડુ એ કેવા આકારનો છે? ગોળ. તો શું લખવાનું? ગોળ. આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે, પરંતુ આપણે આ ચેપ્ટરમાં શું શું જોયું તે જોઈએ. આ ચેપ્ટરની અંદર આપણે શું જોયું? તો કે રેખાખંડનું માપ. બરાબર છે. રેખાખંડનું માપ કઈ રીતે લેવાનું? બરાબર. રેખાખંડ માપવા માટે શેનો ઉપયોગ વધારે બેસ્ટ કહેવાય? તો શેનો? દ્વિભાજકનો. આપણે દ્વિભાજક પણ તમને કંપાસ પેટીની અંદર બે અણી વાળું સાધન આવે એને શું કહેવાય? દ્વિભાજક. ત્યારબાદ ખૂણાનું માપન કરતા આપણે શીખ્યા. બરાબર છે. ખૂણાના માપ એટલે કે લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ કઈ રીતે માપવું, કોના દ્વારા માપવું, એવું બધું શીખ્યા. ત્યારબાદ બે દિશાઓ વચ્ચે જેમ કે ઉત્તર અને પૂર્વ અને દક્ષિણ, આ બધા દિશાઓ વચ્ચે શું રચાય છે? કાટખૂણો રચાય છે. કાટખૂણો એટલે 90 અંશનો ખૂણો રચાય છે. બરાબર છે. એ પછી આપણે જોયું ઘડિયાળના કાંટાનું બે કાટખૂણા જેટલું ફરવું એટલે શું કહેવાય? સરળ કોણ. એટલે ઘડિયાળનો કાંટો હોય, આપણે એ પણ જોયા હતા. ઘડિયાળનો એક કાટખૂણા જેટલું ફરવું, બે કાટખૂણા જેટલું ફરવું, 3 કાટખૂણા જેટલું ફરવું. બરાબર છે. અને 4 કાટખૂણા જેટલું ફરવું એટલે કે આખો પૂર્ણ રાઉન્ડ ફરો. તો 2 કાટખૂણા જેટલું ફરવું એને શું કહેવાય? 180 અંશ કહેવાય. 1 કાટખૂણા જેટલું ફરવું એટલે શું કહેવાય? 90 અંશ કહેવાય. આ ઉપરાંત આપણે એવું પણ જોયું કે 1/4 પરિભ્રમણને શું કહેવાય છે? કાટખૂણો. એટલે કે ઘડિયાળ હોય, અહીંયાથી આટલું ફરે તો આને શું કહેવાય છે? કાટખૂણો કહેવાય. આ કાંટો અહીંયાથી નીચે આવી જાય, બરાબર, સીધો, તો આને શું કહેવાય છે? સરળ કોણ કહેવાય છે. બરાબર છે. આને 1/4 કહેવાય. અડધો અહીંયાથી આમ આવે તો આને શું કહેવાય? 1/4 કહેવાય. અને આ જ કાંટો આમ આખો અહીંયા આવી જાય તો આને શું કહેવાય? 1/3 કહેવાય છે. આ ઉપરાંત શું જોયું આપણે કે 1/4 થી આટાથી ઓછું પરિભ્રમણ, એટલે ઘડિયાળનો કાંટો 1/4 આટાથી ઓછું પરિભ્રમણ કરે તેને શું કહેવાય? લઘુકોણ. હવે 1/4 આટા જેટલું જ પરિભ્રમણ કરે તો એને શું કહેવાય? કાટકોણ. 1/4 આટાથી વધારે અને 1/3 આટાથી ઓછું પરિભ્રમણ કરે તો એને શું કહેવાય? ગુરુકોણ. હવે 1/3 આટાનું પરિભ્રમણ એટલે શું કહેવાય? સરળ કોણ. આ બધું જ આપણે સ્વાધ્યાયમાં જોયું છે. આ ઉપરાંત 1/3 આટાથી વધારે પરિભ્રમણ અને એને શું કહેવાય છે? પ્રતિબિંબિત કોણ. બરાબર. શું કહેવાય છે? પ્રતિબિંબિત કોણ. બરાબર છે. ફરીથી કે 1/3 આટા એટલે કે અડધા આટાથી વધારે એટલે કે સરળ કોણથી વધારે જે પરિભ્રમણ ફરે છે એને શું કહેવાય? પ્રતિબિંબ કોણ. બરાબર છે. આ ઉપરાંત ઘડિયાળમાં ક્રમિક 2 કાંટાઓ વચ્ચેનું અંતર, જે ખૂણો બને છે એ કેટલા અંશનો બને છે એ આપણે શોધવું હોય તો શું કરવાનું? કે આખો ઘડિયાળનો કાંટો હોય, આમ આખું પરિભ્રમણ કરે તો કેટલા અંશનો હોય? 360. હવે કાંટા કેટલા હોય ઘડિયાળમાં? તો કે 12. તો 360 ભાગ્યા 12 કરો તો 2 કાંટા વચ્ચેનો ઘડિયાળનો જે કાંટો હોય એ કયા ખૂણો બનાવે છે? કેટલા અંશનો બનાવે છે? 30 અંશનો. હવે તમને બધાને જ ખબર છે લઘુકોણનું માપ કેટલા અંશનું હોય છે? 90 અંશનું. કાટકોણનું તો કે 90 અંશ. ગુરુકોણનું તો કે 90 અંશ કરતા વધારે. સરળ કોણનું માપ કેટલું હોય છે? 180. પ્રતિબિંબિત કોણનું માપ કેટલું હોય છે? 180 થી વધારે. બરાબર છે. ત્યારબાદ આપણે શું જોયું? ત્રિકોણ. બરાબર છે. ત્રિકોણના પ્રકારો જોયા. કેના કારણે ત્રિકોણના પ્રકારો 2 પ્રકારને આધારે પડે છે, ખૂણાઓને આધારે અને બાજુઓના આધારે. ખૂણાઓના આધારે પણ 3 પ્રકાર પડે છે અને બાજુઓના આધારે પણ
3 પ્રકાર પડે છે. ખૂણાઓના આધારે 3 પ્રકાર કયા કયા કહેવાય? તો કયા કયા કહેવાય? તો કે 90 અંશ કરતા દરેક ખૂણો નાનો હોય, બરાબર? 90 અંશ કરતા દરેક ખૂણો નાનો હોય તેને શું કહેવાય છે? લઘુકોણ ત્રિકોણ કહેવાય છે. જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય, બરાબર? એક ખૂણો કેવો હોય? કાટખૂણો હોય, તો એને કેવો ત્રિકોણ કહેવાય છે? કાટકોણ ત્રિકોણ કહેવાય છે. અને જે ત્રિકોણમાં એક ખૂણો 90 અંશ કરતા મોટો હોય એટલે કે વધારે હોય તો એને શું કહેવાય? ગુરુકોણ ત્રિકોણ કહેવાય છે. એટલે ખૂણાના આધારે 3 પ્રકાર કયા કયા? લઘુકોણ ત્રિકોણ, આ લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ, બરાબર છે? આ 3 પ્રકાર થાય છે. એ જ રીતે બાજુઓના આધારે પણ 3 પ્રકાર પડે છે કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી ન હોય એને શું કહેવાય છે? વિષમ બાજુ ત્રિકોણ કહેવાય છે. જે ત્રિકોણની 2 બાજુઓ સરખી હોય એને શું કહેવાય છે? સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય છે. અને જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી હોય એને શું કહેવાય છે? સમબાજુ ત્રિકોણ કહેવાય છે. તો એના પણ 3 પ્રકાર પડે છે. કયા કયા આવશે? એક તો વિષમ બાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ, બરાબર છે? આ ઉપરાંત પછી આપણે શું જોયું કે ચતુષ્કોણના પ્રકારો જોયા. કયા કયા છે ચતુષ્કોણના પ્રકારો? સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ, સમલંબ, આ બધા જ ચતુષ્કોણના પ્રકારો છે. આ ઉપરાંત આપણે હમણાં જ જોયું આ જ વિડિયાની અંદર 3D આકારોની ઓળખ, બરાબર છે? આ ઉપરાંત ઘન કોને કહેવાય, લંબઘન કોને કહેવાય, નળાકાર કોને કહેવાય, શંકુ કોને કહેવાય અને ગોળા કોને કહેવાય, બધાના ઉદાહરણો પણ આપણે જોયા, બરાબર છે? ઘન વસ્તુના ઉદાહરણો જોયા, નળાકાર વસ્તુના ઉદાહરણો જેમ કે રોડ રોલર, અંજીર રોલ, અનાજ ભરવાનું પીપ, શંકુ તો કે આઈસ્ક્રીમનો કોન, જોકરની ટોપી, આ બધું જ વસ્તુની ઓળખ આપણે આ ચેપ્ટરની અંદર કરી. તો તમારે પણ હવે આ ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.